મને એક સવાલ મળ્યો, શું આપણે જંત્રીથી વધારે કે જંત્રીથી ઓછાની કિંમતનો ને દસ્તાવેજ કરી શકીએ છીએ? હા, તમે તમારા મિલકતની વેલ્યુ તમે તમારી જાતે નક્કી કરી શકો છો. જંત્રી ગવર્મેન્ટે નક્કી કરેલી એક સામાન્ય કિંમત છે કે જે માર્કેટ વેલ્યુ અને એવા ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. તમે જ્યારે જંત્રી જેટલો કે જંત્રીથી વધારેનો દસ્તાવેજ કરો છો ત્યારે રજિસ્ટ્રાર એ દસ્તાવેજને રોકતા નથી, જનરલી આગળ જવા દે છે. પણ જંત્રીની અમુક કિંમતથી વધારે પડતો નીચે તમે જ્યારે દસ્તાવેજ કરવામાં આવે છે ત્યારે ઉપરી અધિકારીનો એમાં સમાવેશ થાય છે. એટલે કે એની ઓથોરિટી અને એની એગ્રીનેસના સાઇનની જરૂર પડે છે, અપ્રૂવ કરાવવો પડે છે. એ જે તે પરિબળો, ફેક્ટર અને ખરેખરને ઓછા જ કિંમતની ને મિલકત છે એ બધું જાણીને તમારી જે પણ એપ્લિકેશન્સ છે તેને અપ્રૂવ કરે છે અને પછી એ દસ્તાવેજની પ્રોસેસ થાય છે. તમે આ દસ્તાવેજ ઓછા કે વધારાનો કરાવી શકો છો, એ પરિબળો અહીંયા ધ્યાન રાખ્યા. પણ જ્યારે ઇન્કમ ટેક્સની અંદર આપણે એને ફોલો કરીએ છીએ ત્યારે ઇન્કમટેક્સ ઓફિસર જે તે વખતે જે તે મિલકતની જે જંત્રી હતી કે એના ઉપર તમે જે દસ્તાવેજ કર્યો એ માન્ય ગણશે અને સ્ટાન્ડર્ડ જે બી ને જંત્રી પ્રમાણેનો રેટ હતો એ માન્ય ગણશે અને એના ઉપર ટેક્સ એસેસમેન્ટ કરશે. આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું ભૂલવું ન જોઈએ. વેચાણ દસ્તાવેજ કરવા માટેના ઘણા બધા એવા મુદ્દા છે કે જે વેચાણ દસ્તાવેજમાં આવરી લેવામાં આવ્યા છે. એનો એક વિડીયો મેં બનાવીને ચેનલ પર અપલોડ કરેલો છે, તમે એને જોઈ શકો છો. અહીંયા જંત્રી રિલેટેડ ક્વેશ્ચનનો જવાબ આપવામાં હું હેલ્પફુલ રહી. એડવોકેટ તૃપ્તિ શાહ, થેન્ક યુ.